સુંદર રજૂઆત બાદ આપણે સૌ જાણીએ છીએ કે જીવનની ગાડી તો આડાઅવળી પટરી પર જાય. જીવન કાંઈ હાઈવે નથી. સંઘર્ષ વિના જીવનની પૂર્ણાહુતિ શક્ય જ નથી. એ પછી ઈશ્વર પણ કેમ ન હોય. જો એ મનુષ્ય દેહ ધારણ કરે ને તો સંઘર્ષ સાથે બાથ ખુદ ઈશ્વરને પણ ભીડવી પડે છે. ત્યારે કહેવાનું મન થાય કે ઓસરીના દીવા પર અમને ખુમારી છે. ઓસરીના દીવા પર આપને ખુમારી છે. અરે મેં વાવાઝોડાની આરતી ઉતારી છે. જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવો છો? જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવો છો? મેં નગરના કર્ફ્યુમાં જિંદગી ગુજારી છે. એ ગુલાટો ખવડાવે, નાચ પણ નચાવે હો. જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે. અને આવી જિંદગીની અંદર ગુરુના આશીર્વાદ હોય, માતા પિતાના આશીર્વાદ હોય, પ્રભુની મહેરબાની હોય એ ખૂબ જરૂરી છે. તો ચાલો આજના પાવન પર્વ કહીશું તમને. આજના પાવન પર્વ નિમિત્તે ગુરુ આશીર્વચનને આપણે સાંભળીએ. તો પૂજ્ય મોરારી બાપુને નમ્ર વિનંતી કે તેઓ તલગાજડાના આંગણે આજ ગુરુ આશીષ આપશે અને અમને ધન્ય બનાવે. જોરદાર તાળીઓ સાથે આપણે બાપુને ગુરુ આશીષ માટે આવકાર. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. મોડેલ સ્કૂલ તલગાજરડાના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો, આ સ્કૂલના આચાર્યશ્રી, એમના સ્ટાફના સૌ શિક્ષક ભાઈ બહેનો, આપણા ગામના સૌ ગ્રામજનો, અતિથિ તરીકે બહારગામથી પધારેલા સૌ વડીલો, આ રંગોત્સવ કાર્યક્રમનું સંચાલન કરતા આદરણીય બહેન અને યુવાન, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય, વિદ્યાનું સ્થાન હોય, ત્યારે મને એવું કહેવાની ઈચ્છા થાય. અને એમાંય જ્યારે તલગાજરડાની સંસ્થા હોય ત્યારે સ્વાભાવિક છે, આમ સાધુએ સમતા જ રાખવી જોઈએ, મમતા ન રખાય એ હું જાણું છું. છતાંય આપણે જીવ છીએ એટલે આપણા ગામ પ્રતિ, ગામની સંસ્થાઓ પ્રતિ, ગામના વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનો સૌ તરફ થોડીક મમતા હોય જ. અને એ મમતાને નાતે 3-4 વાત કહેવી છે. એક, કોઈ પણ સ્કૂલમાં આટલી વસ્તુ, કમ્પલસરી શબ્દ હું નહીં વાપરું, ફરજિયાત શબ્દ પણ નહીં વાપરું, પરંતુ સ્વાભાવિક રીતે આટલી વસ્તુ હોવી જ જોઈએ. અને જ્યારે આ સ્કૂલ એક મોડેલ છે, બીજાને પ્રેરણા આપે એવી આ સ્કૂલનું નામકરણ જ એવી રીતનું છે, ત્યારે એક, આપણી પાસે આવતા વિદ્યાર્થી ભાઈ બહેનો અને આચાર્યથી લઈને સૌ સ્ટાફના ભાઈ બહેનો અથવા તો અન્ય સૌ, આપણા મનની શુદ્ધિ માટે કોઈ પણ સ્કૂલમાં પ્રાર્થના બહુ જ જરૂરી છે. અહીંયા થતી જ હોય, સવાલ જ નથી, કારણ કે આ તલગાજરડું છે. પણ મારી દ્રષ્ટિએ દરેક જગ્યાએ પ્રાર્થના બહુ જરૂરી છે. અહીંયા પ્રાર્થનાના શ્લોકો સાથે આપણે દીપ પ્રજ્વલિત કર્યો. શાબ્દિક પહેલું પણ થયું. દીકરીઓએ પણ મંચ ઉપરથી
અને મારું જીવન અંજલિ થાજો એ પ્રાર્થના અહીંયા આપણે સાંભળી. એ પ્રાર્થના બહુ જ જરૂરી છે. આ દેશને આઝાદી આપનાર વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બાપુ, એની પાસે એના જીવનના ઘણા બળો હતા, પરંતુ એનું મોટામાં મોટું બળ હતું સમયસર સમૂહમાં સાંજે ને સવારે પ્રાર્થના. આ બહુ જ મોટું બળ હતું અને તે આપણી સ્કૂલોમાં હોવું જોઈએ અને છે, જેથી કરીને મન આપણું ઠીક રહે. બીજું, આપણું શરીર ઠીક રહે, બરાબર રહે. એટલા માટે સ્કૂલમાં વ્યાયામ બહુ જ જરૂરી છે, અતિ જરૂરી છે. હું અહીંયા પ્રાઇમરી સ્કૂલમાં ભણ્યો 7મા ધોરણ સુધી, પછી મહુવા ભણવા ગયો. અમને બહુ કસરત કરાવતા. વ્યાયામ બહુ જ જરૂરી છે. એ પ્રાઇમરી સ્કૂલમાં કરેલા વ્યાયામના પ્રયોગો અને જેપી પારેખ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી હું ભણ્યો, યદ્યપિ નાપાસ થયો, પણ ત્યાં કરેલા એ વ્યાયામ આજે મને, અત્યારે હું કાંઈ કરતો નથી, નથી વોક કરતો, નથી દોડતો, નથી વ્યાયામ કરતો, ગાડીમાં બેસું, જગ્યાએ ઉતરી જાઉં, વ્યાસપીઠ ઉપર જો કશુંય કરતો નથી, છતાં એ વ્યાયામ હજી મારા શરીરને ફિટ રાખવાનું કામ કરે છે. એટલે મનને બરાબર રાખવા માટે પ્રાર્થના અતિ આવશ્યક. એવી જ રીતે શરીરને કોઈ પણ ઉંમરે ફિટ રાખવા માટે વ્યાયામ આવશ્યક છે. ત્રીજું, આપણા ચિત્તને, એ સતત ચંચલ છે, આમથી આમ કર્યા કરે છે, એના માટે 10 મિનિટ 15 મિનિટ કે જે તમારા સ્કૂલનો કાર્ય, એના માટે યોગની જરૂર છે. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધા, આ વૈશ્વિક સૂત્ર છે. પતંજલિ કહે છે કે ચિત્ત વૃત્તિનો જો નિરોધ કરવો હોય, આપણું ભટકતું ચિત્ત એને ભણવા માટે એકાગ્ર કરવું હોય તો યોગ એ જરૂરી છે. અને તે આખા વિશ્વમાં ભારત તરફથી યોગ દિનની ઉજવણી થાય એ મોટામાં મોટી યોગની સિદ્ધિ છે. એટલે મનને બરાબર રાખવા માટે પ્રાર્થના, શરીરને બરાબર ફિટ રાખવા માટે વ્યાયામ, ચિત્તને ઠીક રાખવા માટે યોગ, અને બુદ્ધિને ઠીક રાખવા માટે આપણે જે સ્કૂલમાં અભ્યાસક્રમ પ્રમાણે, સરકારી નિયમ પ્રમાણે કે સંસ્થાના નિયમ પ્રમાણે જે વિષયો ભણાવવાના હોય, ભૂગોળ, ઇતિહાસ, જે કોઈ વિષયો હોય તે, એ તો હોય જ. એ આપણી બુદ્ધિનો વિકાસ કરે છે. અને બરાબર એને ભણાવવામાં આવે તો આપણી બુદ્ધિને વિશ્રામ સુધી લઈ જઈ શકે. પરંતુ જ્યારે બુદ્ધિ માટે વિજ્ઞાન જરૂરી છે, ત્યારે મોડેલ સ્કૂલના સૌ ભાઈ બહેનોને કહેવાનું કે વિજ્ઞાન ઉપર વિશેષ ધ્યાન આપવું. કારણ કે અમારે રામચરિતમાનસમાં એમ લખ્યું છે, ભગવાને કહ્યું કે મને આખી દુનિયા મેં બનાવી, તેથી મારું બનાવેલું આ જગત એટલે મને પ્રિય છે. પરંતુ એ બધામાં પશુ, પક્ષી, જળ, ચેતન, એ બધામાં મને મનુષ્ય વધારે પ્રિય છે. મનુષ્યોમાંય પછી આ વધારે પ્રિય છે, આ વધારે પ્રિય છે, એવું આખું લાંબુ લિસ્ટ છે. એમાં ભગવાન રામ એમ કહે છે કે મને જ્ઞાની માણસ વધારે પ્રિય છે. પણ એમ કહેતા કહેતા પ્રભુ એવું બોલ્યા કે જ્ઞાની કરતાં પણ મને વિજ્ઞાની માણસ વધારે પ્રિય છે. આવું ભગવાન રામનું વચન.
એટલે સ્કૂલમાં વિજ્ઞાન, બૌદ્ધિક બધા વિષયો તો લેવાના. આપણું બાળક બધા વિષયોમાં પારંગત અને કુશળ થવું જોઈએ, પરંતુ વિજ્ઞાન, બેટા હમણાં રે બધા વિજ્ઞાન બહુ. અને આજ જુઓ જગતનો ચમત્કાર કે વિજ્ઞાનની એક આપણી ગુજરાતની દીકરી, ભારતની એક તેજસ્વી મહિલા અને પૃથ્વીનું ઘરેણું એવી સુનીતા વિલિયમ 9 મહિના સુધી આકાશમાં રહીને, અંતરિક્ષમાં રહીને ગઈકાલે સકુશળ ધરતી ઉપર આવી. મને ખબર નથી કોણે કહ્યું, પણ મેં એવું સાંભળ્યું છે કે ભાવનગરના આપણા એક બહુ સાક્ષર, બહુ જ શાલીન વક્તા, લેખક, ચિંતક અને મંદબુદ્ધિના બાળકોની સેવા કરતી આપણી નેહલબેન ગઢવી, એણે કદાચ એવું કહ્યું છે, મને કોઈએ કહ્યું કે એક માં જ્યારે સગર્ભા હોય ત્યારે પોતાના ચેતનાને પેટમાં રાખે 9 મહિના, એટલે કે બાળકનું સમગ્ર અસ્તિત્વ, આખું બ્રહ્માંડ એના પેટમાં હોય. પણ ધન્ય છે આજની ઘડી કે બ્રહ્માંડની અંદર 9 મહિના સુધી આપણી એક દીકરી બ્રહ્માંડમાં રહીને બહાર આવી છે. એનું આપણે બધા સ્વાગત કરીએ. અને એ કોનો પ્રતાપ છે? વિજ્ઞાનનો પ્રતાપ છે. એના શરીરને હજી સેટ થતાં અખબારો એમ કહે છે, ટીવી ચેનલો એમ કહે કે 45 કે 50 દિવસો લાગશે, અથવા તો એકાદ વર્ષ પણ લાગે. પરંતુ હસતા હસતા આ દીકરી પાછી ફરી. તલગાજરડું આ દીકરીને સ્વાગત કરે છે. એક સાધુ તરીકે હું એને ખૂબ ખૂબ ભલે પધારી બાપ, અને જલ્દી એકદમ સ્વસ્થ બનીને કાર્યરત બને અને ભારતનું અને વિશ્વનું નામ વિશેષ ઉજાગર. તો કોનો પ્રતાપ છે? આ વિજ્ઞાનનો પ્રતાપ છે. આ વિજ્ઞાનને લીધે એ પ્રાઇમરી સ્કૂલમાં ભણતી હશે, કોઈ કલ્પના નહીં કરી શકે કે આ બીજ આટલું મોટું વૃક્ષ બનશે, એને આવા ફળ આવશે અને એનો રસ આજ રંગોત્સવના પ્રસંગે આપણે અહીંયા સ્મરણ કરીને એને પ્રસાદીના રૂપમાં વેચતા હશું. તો વિજ્ઞાન બહુ જ જરૂરી છે. બીજું, પાંચમું અને છેલ્લું, આપણામાં અહંકાર ના આવે. આપણું ચરિત્ર, આપણું વર્તન આપણા ઋષિમુનિઓએ પ્રબોધેલા માર્ગે રહે એટલા માટે શાળામાં ફરજિયાત નહીં, કોઈના ઉપર દબાણ કરીને નહીં, કોઈના ધર્મને તકલીફ થતી હોય તો નહીં, પરંતુ બને ત્યાં સુધી આપણું ચરિત્ર, આપણી ખાનદાની, આપણા ઋષિમુનિઓના વિચારો, અને એને લીધે આપણામાં અહંકાર ના આવે એટલા માટે ગીતા અને રામાયણ સ્કૂલમાં જરૂરી છે. હું તો કયા જ કરું છું કે નાનું બાળક હોય કે એની સ્કૂલમાં રામચરિત માનસ અને ગીતા મૂકી દો. ભલે એ ન વાંચે, ભલે ન વાંચે. માણસના ખિસ્સામાં 500 રૂપિયા હોય, લોભી હોય તો ભલે ન વાપરે, પણ એને બહુ જ વિશ્વાસ રહે કે મારા ખિસ્સામાં 500 રૂપિયા છે. તો અમે આપણે ચિત્રકૂટ તરફથી એક નાની એવી પેલી પર્સ જેવું પણ બનાવ્યું છે કે જેમાં ગીતા હોય, અથવા હનુમાન ચાલીસા, અથવા તો ભૂસુંડી રામાયણ હોય. એ બધાના બેગમાં આપ કહેશો તો અહીંયા જેટલી સંખ્યા છે એટલા મોકલી આપીશું. એ કોઈને દબાણ નહીં, મારા શબ્દો ઉપર આપજો, કોઈ ફરજિયાત નથી. પણ સંસ્કાર તો ફરજિયાત છે. કદાચ ધર્મ ફરજિયાત ન હોય, ધર્મ પણ કમ્પલસરી રહેવો જોઈએ. ધર્મ એટલે આ ધર્મ નહીં, વિશેષણ મુક્ત ધર્મ, જેને ધર્મ કહેવાય. રામ સાક્ષાત ધર્મ. કૃષ્ણ કહે હું ધર્મ માટે અવતાર લઉં છું. ઋષિમુનિઓ પોતાની જિંદગી ધર્મ માટે ખર્ચે છે. સાધુ સંતો ધર્મ માટે અવિશ્રાંત યાત્રાઓ કરે છે. એવો જે ધર્મ છે એ હોવો જોઈએ. એટલે સંસ્કારના રૂપમાં આ શાલીનતા પણ સચવાઈ રહે એટલા માટે આપણી પાસે આ પણ હોવું જોઈએ, પણ એ સ્વેચ્છાએ. તો આ 5 વસ્તુ, મન બરાબર રહે એટલે પ્રાર્થના, શરીર બરાબર એટલે વ્યાયામ, ચિત્ત બરાબર રહે એટલા માટે જે બહેનો ભાઈઓને, શિક્ષકોને આવડતું હોય થોડુંક
યોગા કરાવે. જો કે હું યોગા નથી કરતો, આ મને ભલામણ આપવાનો અધિકાર નથી, કારણ કે હું પોતે કાંઈ કરતો નથી, પણ આ વિશ્વ માટે જરૂરી છે એટલું હું જાણું છું. મારા બધા જ યોગા કે જે કહો એક્સરસાઇઝ એ બધું મારી વ્યાસપીઠ ઉપર પૂરું થતું હોય છે, એટલે મને એ જરૂરી નથી રહેતું. પણ એ જો થશે તો ચિત્ત બરાબર રહેશે અને વિજ્ઞાન દ્વારા આપણે સુનીતા દીદી જેવી એક ઉડાન, એક આટલું મોટું કાર્ય કરી શકીશું. તો ભારત એની રાહ જુએ છે, ક્યારે સ્વસ્થ થાય, ક્યારે ભારત આવે, ક્યારે ગુજરાત આવે. આપણે પણ એની પ્રતીક્ષા કરીએ છીએ. એ વિજ્ઞાનનો પ્રતાપ છે. વિજ્ઞાન કેવું પરિણામ લાવી શકે, તો વિજ્ઞાનની અને સંસ્કાર અને ઋષિમુનિઓ યાદ રહે એટલા માટે રામાયણ અને ગીતા એ આપણી પાસે હોવા જોઈએ. કારણ કે એ વૈશ્વિક ગ્રંથ છે. કોઈ પૂર્વગ્રહથી એને કોઈ વિશેષ ધર્મ સાથે જોડી દે તો એ બરાબર નથી. આ તો વિશ્વના ગ્રંથ. ભગવદ્ ગીતાને તો વિદેશના ચિંતકો માથા ઉપર લઈને નાચ્યા છે કે આવો ગ્રંથ જગતમાં. અને રામચરિત માનસ ચાઇનીઝ ભાષામાં ટ્રાન્સલેટ થયું, જાપાનીઝ ભાષામાં ટ્રાન્સલેટ થયું, મુસ્લિમ કન્ટ્રીઓમાં પણ ટ્રાન્સલેટ થયું. રામલીલાઓ ભજવાય છે જે દેશોમાં. આપણા સૌના શુભકામનાથી હું બધે ફર્યો છું. તો આટલી વસ્તુ મોડેલ સ્કૂલમાં છે જ, એને વિશેષ રૂપે પ્રસ્થાપિત કરો અને એક નવું મોડેલ વિશ્વને આપો કે આવું. તો હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે બીજો કાર્યક્રમ હાજરી આપવાની છે એટલે નીકળવાનું છે. આપનો કાર્યક્રમ આમનામ ચાલુ રાખજો. અવિવેક માટે ક્ષમા માગું છું. પણ આ જે દીકરીઓએ જે આમાં ભાગ લીધો છે અથવા તો જે કંઈ આપે અહીંયા આ રંગોત્સવ કર્યો છે, એમાં ચિત્રકૂટ તલગાજરડાની પ્રસાદી રૂપે 5,000 રૂપિયા હું અહીંયા તુલસીપત્ર આપું છું. એનો આપે આ બાળકોમાં વિતરણ કરવું હોય કે જે કંઈ કરવું હોય એ આપને વિવેક બુદ્ધિથી નિર્ણય કરજો. આ એક તુલસીપત્ર છે, વિશેષ કંઈ નહીં કહેતા. અને હું અહીંથી ઘણા વખતે નીકળ્યો છું. આ રોડ પણ થઈ ગયો છે, એટલે હું સૂચના આપીશ કે મોડેલ સ્કૂલ અહીંયા પૂરી થાય ત્યાં સુધી બે બાજુ વૃક્ષો રોપી દો, વૃક્ષારોપણ કરી દો. ત્યાં સુધી આપણે જે હોય તો વૃક્ષો રોપવાનું કામ કરી દો બંને સાઈડમાં નીચેથી, એટલે થોડીક શોભા આપની સ્કૂલની વધી જાય. હું આવી શક્યો, આપને તો આનંદ હોય જ, પણ મને પણ આપ સૌને મળીને દીકરીઓ આપે બહુ સરસ પ્રોગ્રામ રજૂ કર્યો. અને હજી પણ કંઈક પ્રોગ્રામ હશે પણ એનો હું લાભ નહીં લઈ શકું. આપ સૌ જાણો કે મારે થોડા સમયમાં કેટલાય કાર્યક્રમોને ન્યાય આપવાનો હોય છે. એટલે આપ સૌને પ્રસન્નતા સાથે મારા પ્રણામ. જય સિયારામ.